વેલકમ બેક। ગુજરાતના મનરેગા કૌભાંડનો મુદ્દો સંસદમાં ગુંજ્યો। સાંસદ શક્તિસિંહ ગોહિલના સવાલનો કેન્દ્ર સરકારે જવાબ આપ્યો। કેન્દ્ર સરકારે મનરેગામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્વીકાર્યું। 3 લોકો સામે ગુના દાખલ કરીને તપાસ હાથ ધરી છે। કેન્દ્ર સરકારે 10 ટીમ બનાવીને તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું। રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે નિવેદન આપ્યું। રાજ્યના મંત્રીની જમીન પર મનરેગાના અનેક પ્રોજેક્ટ કાગળ પર પૂર્ણ બતાવાયા છે। રાજ્ય પ્રધાન સામે ભ્રષ્ટાચારના આરોપો હોવા છતાં તેઓ હજુ પણ પદ પર યથાવત હોવાનું તેઓએ જણાવ્યું। પ્રધાનના 2 દીકરાએ કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છતાં તપાસ નથી કરાઈ। મનરેગાના કાયદાનું ક્યાં પાલન થયું નથી તેવું શક્તિસિંહે આક્ષેપો લગાવ્યા। 10 ટીમો બનાવીને આની તપાસ ચાલી રહી છે ત્યારે હું આશા રાખું છું કે ભ્રષ્ટ શાસન લીફાફોફી ના કરે અને કડકમાં કડક પગલાઓ આ ભ્રષ્ટાચારીઓ સામે લેવાવા જોઈએ। કારણ કે ગરીબના અધિકારના રૂપિયા જો આ રીતે ખવાઈ જાય, દાહોદમાં સ્પષ્ટ રીતે જે આજે ગુજરાત સરકારમાં મંત્રી તરીકે બચુભાઈ ખાબડ બેઠા છે, એમના નામનું ખેતર છે, એમના નામની જમીન છે।